હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બેટા? બધા મજામાં એકદમ? લાસ્ટ લેક્ચરમાં આપણે સરવાળાના અમુક નિયમો શીખ્યા વેક્ટર માટેના, જેને રિવાઇઝ કરીએ એકવાર ફરીથી. તો r ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આપણું મેઇન ઇક્વેશન છે. ત્રિકોણની રીત હોય કે સમાંતર ચતુષ્કોણની રીત હોય, જેમાં થીટા બે સદીશો વચ્ચેનો ખૂણો છે. એ કોઈ એક સદિશ, બી કોઈ બીજો સદિશ અને r એનો પરિણામી સદિશ. બરોબર? તો એના પછી આ પરિણામી સદિશ કોઈ એક સદિશ સાથે ખૂણો બનાવે. માની લો a સદિશ સાથે ખૂણો બનાવે તો ઇક્વેશન હતું b sin થીટા છેદમાં a પ્લસ b cos થીટા. અને ધારો કે આ પરિણામી સદિશ બીજા સાથે ખૂણો બનાવે, b સદિશ સાથે ખૂણો બનાવે તો હતું a sin થીટા છેદમાં b પ્લસ a cos થીટા. આ વસ્તુ આપણે જોઈ. અને એક વિચિત્ર ક્વેશ્ચન જોયો કે જે આપણને હવે પછી આવડશે. કેવું કીધું હોય, પરિણામી સદિશ કોઈ એક સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો કોઈ એક સદિશ લઈ લેવાનું અને તમારે આલ્ફા અથવા તો બીટા જેનું પણ ઇક્વેશન લખતા હોય 90 ડિગ્રી લેવાનું. એનો મતલબ છેદ શું થશે? લગભગ 0. ક્લિયર? ચલો, આ હતા સરવાળાના નિયમો. આને આપણે અમુક શોર્ટકટમાં પણ યાદ રાખ્યા. શું શોર્ટકટમાં યાદ રાખવાના માટે? જો a અને b સદિશ આપેલા હોય, બંને વચ્ચેનો ખૂણો થીટા હોય, તો થીટા 0 હશે ત્યારે r મળશે આપણને મેક્સિમમ, જે હશે a પ્લસ b જેટલું. મીન્સ બંનેના મૂલ્યનો સીધો સરવાળો કરી નાખો તો પરિણામી સદિશનું મૂલ્ય મળે અને એ મહત્તમ હશે. પછી જો થીટા 60 ડિગ્રી હોય તો એ તમને હોમવર્કમાં આપ્યું હતું, એનો આન્સર મળશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab. આનું કોઈ નાનું વર્ઝન આપણી પાસે નથી તો આપણે આમાં જ યાદ રાખશું. યાદ પણ નથી રાખવાનું, ક્વેશ્ચન છે એનો આન્સર આ મળે છે. બરોબર? આને યાદ રાખવાની જરૂર નથી. હા, યાદ ઉપરનું રાખી શકાય છે. પછી જો થીટા 90 ડિગ્રી હોય તો ઇક્વેશન હતું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પાયથાગોરસના નિયમ પ્રમાણે. જો થીટા 120 ડિગ્રી હોય તો r નું મૂલ્ય થતું હતું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab. ઉપર પ્લસ થતું હતું, નીચે માઇનસ ab થતું હતું. બરોબર? આપણને તમને હોમવર્કમાં આવ્યું હતું. અને છેલ્લું થતું હતું થીટા 180 ડિગ્રી હોય ત્યારે r ની વેલ્યુ થશે મિનિમમ, જે હશે a માઇનસ b અથવા તો b માઇનસ a. આ પાંચનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે. તમને કોઈ સીધું એમ પૂછે કે બે સદિશ એક જ દિશામાં છે તો તેનો સરવાળો કેટલો થાય? મૂલ્ય પ્રમાણે તો બંનેના સરવાળો જેટલો. એના પછી બે સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો એનો સરવાળો કેટલો થાય? એમની બાદબાકી, મૂલ્યની બાદબાકી જેટલો થાય. બરોબર? આ થોડું વિચિત્ર છે, યાદ રાખવાનું, પણ આ રીતે યાદ રાખવાથી આપણને ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થઈ જશે. બરોબર? હવે આનું એક હજી નવું વર્ઝન લઈએ. શું નવું વર્ઝન લેશું આપણે? જો a નું મૂલ્ય અને b નું મૂલ્ય સરખું હોય, અહીંયા આપણે એવું કીધું કે બેયના મૂલ્ય અલગ અલગ હતા, સરખા નહોતા. જો સરખા હોય તો આ બધામાં શું ફેરફાર થાય? બરોબર? તો સરખા થાય ને તો પેલા તો આમાં જ કંઈક મસ્ત એવો ફેરફાર થાય છે. ઇક્વેશન ઘણું નાનું થઈ જાય છે. તો એને આપણે લઈએ અને માની લો બંનેના મૂલ્ય સ્મોલ a જેટલા છે. એક્ઝામ્પલ તરીકે સ્મોલ a જેટલું મૂલ્ય છે. ન લખો તો પણ ચાલશે, લખો તો પણ ચાલશે. આપણે r બરાબર અંડર રૂટ, એક કામ કરીએ, આને નથી લખતા. બરોબર? વળી તમે સ્મોલ a યાદ રાખી લેશો, બધા માટે યાદ રાખવાનું. એટલે આપણે કાં તો a લખશું કાં તો b લખશું. ક્લિયર? ચલો, તો અહીંયા લખીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની બદલે શું લખી શકાશે? a સ્ક્વેર લખી શકાશે કારણ કે a અને b ના મૂલ્ય સરખા છે. પ્લસ 2m a m પાછું b ની બદલે a લખી શકાશે તો અહીંયા આવશે 2a into a એટલે a સ્ક્વેર થશે cos થીટા.
આ સેમ ઇક્વેશન b માં પણ લખી શકાશે b² + b² + 2b * b એટલે પાછું b² cos θ બરોબર એટલે a માં લખી શકાય છે b માં પણ લખી શકાય છે હવે કેતા થોડું દુઃખ થાય છે પણ જે લોકો 10મા ધોરણમાં મેથ્સમાં 50 કરતા વધારે માર્ક્સ લે હોય મોસ્ટલી એ લોકોએ સાયન્સ રાખેલું હોય છે 50 કરતા વધારે માર્ક્સ ઓકે તો ક્યારેક એ લોકો પણ બહુ મસ્ત ભૂલ કરી નાખે છે કોમન કાઢવામાં જેમ કે આ બધા પાસે a² છે હું કોમન કાઢીશ તો વધશે શું એ એક મોટો પ્રશ્ન છે જો હું લખું એ સ્ટેપ સમજાય તેનો મતલબ તમે ઇન્ટેલિજન્ટ છો ઓકે a² 2a² cos θ આ બધામાંથી હું a² કોમન કાઢું તો વધે શું અહીંયા a² લઈ લીધો તેની પાસે 1 વધશે આ પણ a² લઈ લીધો તેની પાસે 1 વધશે તો એ તો 1 અને 1 નો સીધો સરવાળો થાય ને તો વધશે 2 પ્લસ અહીંયા a² લઈ લો તો શું વધશે 2 cos θ 2 અને cos θ ગુણાકારમાં છે એટલે શું આવશે 2 cos θ તો સર હવે આની પાસે 2 છે આની પાસે 2 છે તો આ 2 પણ કોમન લઈ શકાય છે હા લઈ શકાય છે તો આના પછીનું સ્ટેપ થશે √2a² 1 + cos θ બરોબર ચાલો હવે એક ઇક્વેશન યુઝ કરવાનું છે આપણે કારણ કે આપણને શું ઇક્વેશન બહુ આવડી ગયા છે તો આપણે કંઈ યુઝ કરીએ 1 + cos θ આપણે જ્યારે ટ્રિગ્નોમેટ્રી મેથડ તમને બે ઇક્વેશન યાદ રાખવાના કીધા હતા ખૂણો અડધો કરવાના ઇક્વેશન 1 + cos θ બરાબર થશે 2 cos² θ / 2 હવે આમાં એક વસ્તુ યાદ રાખજો આ થીટાના છેદમાં 2 છે આખાના છેદમાં 2 નથી જો આખાના છેદમાં 2 હોત તો 2 અને 2 કેન્સલ થાય આ ખૂણા ભાગાકારમાં 2 છે ખૂણાને 2 વડે ભાગાકાર કરવાનો પછી એની cos વેલ્યુ ગોતવાની પછી એનો વર્ગ કરવાનો પછી ગુણાકારમાં 2 કરવાના છે મહેરબાની કરીને આ 2 અને આ 2 ને ઉડાડશે નહીં કોઈ બરોબર બાકી આપણે ઉડી જશું ચાલો ચલો આ કોના ઉપરથી લખ્યું ઇક્વેશન આ ઇક્વેશન લખ્યું છે આપણે cos² θ / 2 = 1 + cos θ / 2 આ ઇક્વેશન ઉપરથી ક્લિયર તો જો આ ઇક્વેશન ઉપરથી આવું આપણે લખી શકતા હોઈએ તો આગળ આપણને હવે એક નવા રસ્તા મળશે શું રસ્તા મળશે તો હવે બધું ગુણાકારમાં છે તો 2 અને 2 એટલે 4 થશે તો ઇક્વેશન થશે √4a² cos² θ / 2 આ આખાનો વર્ગ છે પણ આપણે cos ની ઉપર વર્ગ લખીએ ખાલી આખાનું વર્ગમૂળ કાઢીએ તો આમ તો પ્લસ ઓર માઈનસ વધે પણ આપણને ખબર છે મૂલ્ય હંમેશા પ્લસ જ લેવાનું હોય એટલે r બરાબર ઇક્વેશન થશે 2a cos θ / 2 અથવા તો 2b cos θ / 2 બેમાંથી જે પણ ઇક્વેશનનો યુઝ કરો ચાલશે યાદ રાખો તો પણ ચાલશે કદાચ આને યાદ ન રાખવું હોય તો પણ ચાલશે કદાચ કોઈ ક્વેશ્ચનમાં પૂછાય તો માર્ક્સ કપાશે બીજું કોઈ જ તકલીફ નથી આપણને બરોબર નો યાદ રાખો તો બધું ચાલે માર્ક્સ કપાય ખાલી આટલા સ્ટેપ મેથ્સના છે એકવાર આરામથી બધા સ્ટેપ વિચારજો ગણજો આવડી જશે એક જ ઇક્વેશન તમારા માટે નવું છે જે આપણે ત્રિકોણમિતિમાં શીખવાડ્યું હતું 1 + cos θ / 2 બરાબર થશે cos² θ / 2 આ શું કહેવા માંગે છે જો બંનેના મૂલ્ય સરખા હોય તો તમે આ બધા મૂલ્ય કઈ રીતે ગોતી શકશો તો જો પેલું θ બરાબર 0 હોય ત્યારે આ a અને b તો સમાન જ છે a b સમાન છે અને θ બરાબર 0 હોય ત્યારે અહીંયા શું આવશે a અને b સમાન નથી ત્યારે શું થશે તો કે આ થશે સમાન હોય તો શું થશે તો અહીંયા જે લખવું થશે તો સમાન ન હોય ત્યારે જો સમાન ન હોય ત્યારે આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની ચલો સમાન ન હોય ત્યારે સોરી આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીને આ બધા મળશે સમાન હોય તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાથી મળશે બરોબર અચ્છા અહીંયાથી પણ મળશે પણ આપણે કંઈક નાનું વર્ઝન લઈએ તો શું થશે 0 હવે જો 2a cos θ / 2 θ કેટલો છે 0 0 ભાગાકારમાં 2 કરો તો 0 જ થાય ને તો
તો cos 0 ની વેલ્યુ 1 થાય તો જવાબ આવશે r બરાબર 2a અથવા તો 2b. બંને શું કામ લખું છું? a પણ લખી શકાય છે બેની બદલે અને b પણ લખી શકાય છે. તો જવાબ આવશે 2a અથવા તો 2b. સાચી વસ્તુ છે ને, a અને b સરખા હોય તો 2a કે 2b લખી શકાય છે ને, તો પછી શું ચિંતા કરો છો? આ વસ્તુ છે ને એ એક્સ્ટ્રા છે. જવાબ તો તમે આના ઉપરથી મળી જશે ડાયરેક્ટ, આના ઉપરથી ડાયરેક્ટ મળી જશે. પણ ક્યારેક ક્વેશ્ચન આનો પૂછે છે કે બે સદિશના મૂલ્ય સરખા હોય તો નીચેનામાંથી સાચો ઓપ્શન ગોતો. તો સાચા ઓપ્શનમાં કયા બેમાંથી એક આપેલું હોય એટલે આ લખાવેલું છે. બરોબર, આ પણ એક ક્વેશ્ચન જ છે જે આ રીતે ગણા છે. આમ લાગશે ભણતા હોય ફિઝિક્સ પણ મેથ્સ જેવું કામકાજ થઈ જાય. બરોબર, ચાલો એના પછી થીટા બરાબર 0 પછી આવશે થીટા બરાબર 60 ડિગ્રી માટે શું થાય, થીટા બરાબર 90 ડિગ્રી માટે શું થાય, થીટા બરાબર 120 ડિગ્રી માટે શું થાય અને થીટા બરાબર 180 ડિગ્રી માટે શું થાય. ચલો શું કરશું આના માટે? તો આપણે ત્રણ અલગ અલગ વસ્તુ કરીએ. જો ચાર ઓપ્શન છે આપણી પાસે, છેલ્લે તમને ખબર છે 1 2 ને 3 છે ને, ચેક કરીએ આનાથી જવાબ મળે છે, ઈ જવાબ શું આનાથી મળતો હશે, ઈ જવાબ શું અહીંયાથી મળતો હશે. સમજો આના ઉપરથી આવ્યું છે તો આના ઉપરથી ગોતો કે આના ઉપરથી ગોતો, એ બધું ચાલશે. ખાલી ચેક કરવાનું છે કે આનાથી અને આનાથી બેથી જવાબ સરખો જ આવે છે તો આપણે આ ઇક્વેશન યાદ રાખશું. અધરવાઇઝ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે ખોટું હશે. જવાબ ન હોય તો ખોટું. 60 ડિગ્રી કરો અહીંયા તો 60 ભાગાકારમાં 2 એટલે ખૂણો થઈ જશે 30. cos 30 એટલે √3/2. તો લખીએ અહીંયા 2a cos 60 ના છેદમાં 2 એટલે કે 2a cos 30 એટલે કે 2a √3/2. હવે આ 2 2 કેન્સલ થાય કારણ કે હવે આ બધું ગુણાકારમાં છે. પહેલા તો ખૂણો cos સાથે હતો એટલે આ થઈ જશે √3a. √3a થાય, 60 માટે વેલ્યુ થાય √3a. ચેક કરીએ આમાં વેલ્યુ મૂકીને. બરોબર, જો a² + a² + 2ab. બરોબર, ab ની બદલે શું આવશે? અહીંયા આવશે માત્ર a, કારણ કે બેના મૂલ્ય સરખા છે. હવે અહીંયા થીટાની વેલ્યુ મૂકવાની છે. અહીંયા ડિવાઈડ બાય 2 નથી કરવાનું. ત્યાં થીટા કેટલો છે? 60 છે ને, તો અહીંયા 60 ના 60 મૂકવાના છે. સમજો અહીંયા થીટા ડિવાઈડ બાય 2 છે એટલે 30 કર્યું. અહીંયા થીટા છે એટલે 60 નું 60 રાખશું. તેના માટે આવશે 1/2. આ 2 2 કેન્સલ. આ થયું a² + a² એટલે કે એનો રૂટ. બરાબર, રૂટ તો છે જ બધી જગ્યાએ. 3a² √3a. એવો જવાબ સરખો. એનો મતલબ આ સમીકરણ સાચું છે. આપણે કોઈ ભૂલ નથી કરી વચ્ચે. સમીકરણ સાચું છે તો તમારે યાદ રાખવાનું બે સદિશના મૂલ્ય અલગ અલગ હોય તો આના ઉપરથી જવાબ મળશે, અને બે સદિશના મૂલ્ય સરખા હોય તો આના ઉપર તો મળશે. એને આ રીતે પણ લખી શકાય છે અને આ પૂછશે જ આપણને. બરોબર, તો આવી રીતે 90 માટે પણ ગણી શકાય છે, 120 માટે પણ ગણી શકાય છે અને 180 માટે પણ ગણી શકાય છે. હું ગણતો નથી, તમારે ગણવાના છે. જેમ મેં આમ 60 માટે કર્યું એવું તમારે 90 માટે કરવાનું છે, 120 માટે કરવાનું છે અને 180 માટે કરવાનું છે. શું જવાબ આવે? હું જવાબ લખું છું ખાલી. બરોબર, તો જવાબ આવશે 90 માટે 90. અહીંયા લખશું આપણે 90/2 તો 45 થશે. cos 45 થશે 1/√2. √2 કેન્સલ કરો તો અહીંયા જવાબમાં વધશે √2 * a અથવા તો √2 * b. બેમાંથી કોઈ પણ એક જવાબ સાચો હોઈ શકે છે. બરાબર, a લખો તો b લખો. બરોબર, ચલો 120 માટે શું આવશે? 120 માટે તમે વેલ્યુ મૂકો તો cos 120 એની હશે cos 60, કારણ કે ભાગાકારમાં 2 છે. cos 60 થાય 1/2. 2 અને 2 કેન્સલ કરી નાખો તો ખાલી a જ વધશે. જવાબ આવશે r બરાબર ખાલી a અથવા તો b. હું જે લખું છું તમારે આ રીતે વેલ્યુ મૂકીને આનામાંથી અથવા તો આનામાંથી બેમાંથી કોઈ પણમાંથી ચેક કરવાનું છે. જો હું લખી નાખું અને કદાચ ખોટું હોય તો તમારે ખોટું પડશે, નકર તમારે ચેક કરવું જરૂરી. બરોબર, 180 માટે અહીંયા શું આવશે? 180/2 90. cos 90 બરાબર શું થાય? 0. તો આન્સર શું આવશે? 0. હવે જો હવે કમ્પેર કરીએ. આનામાંથી શું બધું ડાયરેક્ટ મળે છે? a અને a 2a મળી ગયું.
નીચે a માઈનસ b અથવા તો b માઈનસ a બે સરખા હોય તો a માઈનસ a અથવા તો b માઈનસ b જવાબ 0 જ આવશે ને સાચી વસ્તુ છે એના પછી સાઈડ માટે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a into a એટલે a સ્ક્વેર √3a બીજું પણ સાચું છે √3a ત્રીજું 9d માટે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર એનો √2a અથવા √2b a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તો એક a સ્ક્વેર કેન્સલ એક જ a સ્ક્વેર વધશે √, કરો તો શું વધે a અથવા તો b તેનો મતલબ આ બધું સાચું છે આપણે કરવાનું શું છે કરવાનું એટલું છે આ બધા ફરજિયાત યાદ રાખવાના આ બધા તમે જે છે એ આના ઉપરથી મેળવી શકશો કારણ કે આમાં મેથેમેટિકલ સ્ટેપ છે આ કઈ નવું નથી આને નો યાદ રખાય અને યાદ નથી જ રાખવાનું બરોબર આ ઇક્વેશન આવડે છે હું તમને ઠીક કરી દઉં તો યાદ રાખવાનું આ ઇક્વેશન યાદ રાખવાનું છે તમારે આ તો તમારે યાદ રાખવાનું જ છે બે માંથી એક આપણે બંને યાદ રાખીએ છીએ ત્યારે આપણને આવડે માટે આમાં તો મેં 3 સ્ટાર કરેલા છે આ યાદ રાખવાનું જ છે બરોબર થઈ ગયું 1 2 3 4 અને આ આખી વસ્તુ તમારે આ જ રીતે યાદ રાખવાની છે હું આમાં જેટલા સ્ટાર કરું એટલા ઓછા બરોબર તોય 5 સ્ટાર કરીએ આ વસ્તુ યાદ રાખવાની છે ગમે ઈ કરો બરોબર હું તમને પૂછું બે સદિશના મૂલ્ય સરખા છે બંનેનો ખૂણો 90 ડિગ્રી છે તો પરિણામી સદિશનું મૂલ્ય શું થાય તો તમારો આન્સર સીધો આવવો જોઈએ √2a અથવા તો √2b બરોબર અચ્છા કોઈ એમ પૂછે ક્વેશ્ચન બે એકમ સદિશ વચ્ચે કેટલાનો ખૂણો હોય કે જેથી પરિણામી સદિશ પણ એકમ સદિશ મળે ડાયરેક્ટ બીજા લેવલ જ લઈ જવાનું કે બધા બહુ ઈઝી ક્વેશ્ચન કરી પછી હાર્ડ ન થાવ ડાયરેક્ટ આ જ ક્વેશ્ચન બરોબર વિચારો બે એકમ સદિશ છે હવે એકમ સદિશ કીધું ને એટલે બંનેના મૂલ્ય સરખા પણ એક બહુ જોરદાર કીધું તો બંનેના મૂલ્ય સરખા છે બે એકમ સદિશ છે એટલે બંનેના મૂલ્ય સરખા એટલે આપણે આમાંથી ક્યાંથી જવાબ ગોતવાનો છે ક્લિયર વચ્ચે કેટલાનો ખૂણો હોય એનો મતલબ ખૂણો ગોતવાનો છે કેટલાનો ખૂણો હોય સમજો ગમે એ ખૂણાના ક્વેશ્ચન નહીં પૂછે આપણી પાસે એક્ઝામમાં કેલ્ક્યુલેટર નથી હોતું તો આપણને જે આવડી શકતા હોય ને એવા જ ખૂણામાંથી ક્વેશ્ચન પૂછે વિચિત્ર કોઈ ખૂણો નહીં આપે 35 ને 147 ને એવા વિચિત્ર ખૂણા નહીં આપે બરોબર કેટલાનો ખૂણો હશે કે જેથી પરિણામી સદિશ એટલે કે આ પણ એકમ સદિશ થાય પણ એકમ સદિશ નો શું એનું પણ મૂલ્ય એક જ થશે અચ્છા આમાં એક થાય એવું કોઈ ઓપ્શન જ નથી હજી સરખું વિચારો બે સદિશના મૂલ્ય એક છે એનો મતલબ a અને b બે સરખા છે મૂલ્ય એક છે પરિણામી સદિશનું મૂલ્ય પણ એક છે તો થીટા કેટલો સમજો જો બે વચ્ચેનો ખૂણો 0 હોત તો r બરાબર 2a લખાય a તો 1 છે r એ 1 છે તો 1 બરાબર 2 તો નો આવે એટલે આ ખોટું r બરાબર √3a છે તો a બરાબર 1 મૂકો r બરાબર 1 મૂકો તો 1 બરાબર √3a નો થાય તો આ નો આવે જવાબ એનો મતલબ r અને ab આ બંને સરખા હોવા જોઈએ એવું ક્યારે થાય છે 120 ના ખૂણા માટે તો આ સેન્ટેન્સ તરીકે કેમ યાદ રખાય બે સદિશના મૂલ્ય સરખા અને પરિણામી સદિશનું મૂલ્ય જો આ બે જેટલું જ મળતું હોય તો એના વચ્ચેનો ખૂણો કેટલો હશે 120 કોની વચ્ચેનો ખૂણો 120 હશે a અને b વચ્ચેનો ખૂણો 120 સમજો બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે તો a અને b વચ્ચેનો ખૂણો 120 થશે ક્લિયર આમાં હજી એક પ્રકારનો ક્વેશ્ચન આવશે r અને a વચ્ચેનો ખૂણો કેટલો હોય અથવા તો a અને r વચ્ચે b અને r વચ્ચેનો ખૂણો કેટલો હશે ઈ પણ લઈએ પણ આ સમજજો જે એકવાર બે સદિશ મૂલ્ય સરખા પરિણામી સદિશ એનું મૂલ્ય અને આ જેટલું જ છે એનો મતલબ ખૂણો 120 નો હશે ક્લિયર આટલા નિયમો યાદ રાખીએ
હવે આગળ જતા વાત કરીએ આલ્ફા અને બીટાની. આલ્ફા અને બીટા માટે પણ તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. શું સેન્ટેન્સ યાદ રાખવાનું છે જોઈએ. આ વચ્ચેનો પોર્શન પૂછીએ કારણ કે આલ્ફા બીટા ના ઇક્વેશન રાખવા પડશે. બરોબર. આ અત્યારે તમને એમ લાગશે કે સર આટલું બધું યાદ રાખશું તો ક્યારે કામ આવશે. હમણાં જ ચાલુ થઈ જશે. સદિશ એકવાર ભણ્યા પછી આખા ફિઝિક્સમાં કોઈ એવું ચેપ્ટર ભાગ્યે જ જોવા મળશે જેમાં સદિશનો ઉપયોગ ન થતો હોય. બરોબર. ચલો પહેલા ડાયાગ્રામ દોરીએ. નોર્મલ એક a સદિશ છે થોડો મોટો, b સદિશ છે થોડો નાનો સદિશ છે. સમાંતર બાજુ શું દોર્યો છે મેં? આ છે પરિણામી સદિશ આ. બરોબર. ડાયરેક્ટ દોરી જ નહીં બોલે પછી તમને ખબર છે આ બાજુ લાઈન દોરવાથી મળે છે. મારો ડાયાગ્રામ થોડો વિચિત્ર હશે પણ આપણે ડાયાગ્રામનું કામ નથી. અચ્છા, આ સામેની બાજુ કેવડી હશે? એ તો a જેટલી જ હશે અને આ બાજુ કોના જેટલી હશે? b જેટલી જ હશે. તો અહીંયા હું b સદિશ લખી શકું છું, અહીંયા હું a સદિશ લખી શકું કારણ કે લંબાઈ આના જેટલી હશે, દિશા એના તરફ છે. b સદિશ ઉપર તરફ છે તો લખી શકાશે. ક્લિયર? ચલો આમાં આપણે અત્યારે જે ઇક્વેશન લખ્યું છે પ્રમાણે અને જે પ્રમાણે વાત કરી છે પ્રમાણે a સદિશ સાથેના ખૂણાને આપણે આલ્ફા કહીએ છીએ અને b સદિશ સાથેના ખૂણાને બીટા કહીએ છીએ. હવે સમજો, b સદિશ સાથેનો ખૂણો બીટા, પણ બીટાની સામે કઈ બાજુ આવે છે? ત્રિકોણ પ્રમાણે વિચારીએ તો a સદિશ આવે છે. આલ્ફા a સદિશ સાથેનો ખૂણો છે, a સદિશ સાથેનો ખૂણો છે, પણ આલ્ફાની સામે કોણ આવે છે? બીટા, સોરી b. બરોબર. તો આ ડાયાગ્રામને આ રીતે સમજો. જ્યારે a સદિશનું મૂલ્ય b સદિશ કરતા મોટું હોય, જ્યારે a નું મૂલ્ય b કરતા મોટું હોય, બરોબર, b નું મૂલ્ય નાનું છે, a નું મૂલ્ય મોટું છે, ત્યારે બીટા ખૂણો મોટો હશે આલ્ફા કરતા. બીટા ખૂણો મોટો હશે આલ્ફા કરતા. કઈ રીતે? ડાયાગ્રામ જોવાથી ખબર પડે. શું ખબર પડે? a સદિશ મોટો છે તો આ સદિશ અહીંયાથી આ મોટું થશે, આ લંબાઈ મોટી થશે અને આ લંબાઈ મોટી થાય તો એની સામેનો ખૂણો મોટો થાય. b સદિશ નાનો છે તો એનો મતલબ આ બાજુ નાની થશે અને આ બાજુ નાની થશે તો એની સામેનો ખૂણો નાનો થશે. તો ખૂણામાં ઊંધું છે. જેનું મૂલ્ય વધારે એની સાથેનો ખૂણો નાનો, જેનું મૂલ્ય નાનું એની સાથેનો ખૂણો મોટો. નાનું મૂલ્ય એનો ખૂણો મોટો, મોટું મૂલ્ય એની સાથેનો ખૂણો નાનો હશે. રહેશે એટલું યાદ? આને હજી એક રીતે સમજી શકાય અને હું હવે તમને લોજિકલ વસ્તુ સમજાવું છું. જો a સદિશ બહુ જ મોટો હોય અને b સદિશ નાનો સદિશ હોય તો પરિણામી સદિશ કોની નજીક જાય? જે સદિશ મોટો હોય ને પરિણામી સદિશ એની નજીક હોય. ડ્રો કરી ચેક કરીએ ને, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ ધારો કે, તો અહીંયા છેદશે એકબીજાને. તો જો આ પરિણામી સદિશ અહીંયા ત્યાં મળે, આ જતા અહીંયા ત્યાં મળે. કોની નજીક છે? જુઓ છે કેટલો ખૂણો છે? આલ્ફા છે. આલ્ફા અહીંયા આટલો નાનો ખૂણો બને છે, આ આલ્ફામાં આટલો નાનો ખૂણો. બીટા ખૂણો જો કેટલો મોટો બને છે? પડી ખબર? જે સદિશ મોટો હશે પરિણામી સદિશ એની નજીક હોય હશે તો આ બંનેની વચ્ચે પણ મોટા સદિશની નજીક. આ સેન્ટેન્સ યાદ રાખી શકાય છે પણ આવું બધું યાદ રાખશો તો લોજિક ડેવલપ નહીં થાય. ડાયાગ્રામ જોઈ મગજમાં ફિટ રાખવાનું. બરોબર. ફોટોગ્રાફિક મેમરી વિકસાવો પોતાની કે આવો ડાયાગ્રામ હતો તેનો મતલબ આવો થાય. ક્લિયર? તો જે સદિશ મોટો હશે એની સાથેનો ખૂણો નાનો હશે. અચ્છા, તો એનો મતલબ તો એવો થયો કે જ્યારે બંનેના મૂલ્ય સરખા હશે ત્યારે, જ્યારે બંનેના મૂલ્ય સરખા હોય ત્યારે આ આલ્ફા અને બીટા પણ સરખા જ હશે. તો ઓબ્વિયસ હશે ને સાહેબ, આ બંને સરખા હોય તેની સામેના ખૂણા સરખા જ થવાના છે. આ સાચું. તો અહીંયા થીટા જે પણ હોય a સદિશ સાથેનો r નો ખૂણો અને b સદિશ સાથેનો r નો ખૂણો એ બંને સરખા હશે. તો હજી એક જોરદાર વસ્તુ મળે.
શું જોરદાર વસ્તુ મળશે. આ ડાયાગ્રામ અત્યારે પૂછું છું, તમે તમારી રીતે ડ્રો કરીને એવું સેન્ટેન્સ લખી શકો છો. જે સદિશનું મૂલ્ય મોટું એની સાથેનો ખૂણો નાનો હશે. ઓકે, અને પરિણામી સદિશ મોટા સદિશની નજીક હોય. તો આના ઉપરથી ખબર શું પડે? આના ઉપરથી ખબર એ પડે કે આલ્ફા અને બીટા θ/2 જેટલા થશે, અને હંમેશા આલ્ફા અને બીટાનો સરવાળો થીટા થતો જ તો, બરોબર. અહીંયા થશે બંનેના અડધા જેટલો. એટલે સમજો, મને કોઈ એમ કહે કે a અને b સદિશ સરખા સદિશ છે. ઓકે, ડન. આ જ ક્વેશ્ચનમાં કોઈ એમ પૂછે ખૂણો કેટલો હશે, અને પરિણામી સદિશનો કોઈ એક સદિશ સાથેનો ખૂણો ખાલી જગ્યા થશે. લખેલું નહીં વચાતો બધું હું તમને કહી દઉં. ક્વેશ્ચન એવો પૂછ્યો છે, અને આ ફાઇનલ ક્વેશ્ચન છે. આખો ટોપિક સમજવા માટે બે સદિશ એકમ સદિશ છે, એનો પરિણામી સદિશ એકમ સદિશ જ છે. એટલે મને ખબર પડે ઓકે તો બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો છે. કોની વચ્ચેનો? બે સદિશ વચ્ચેનો ખૂણો 120 હશે. બે સદિશ વચ્ચેનો ખૂણો 120 હશે. તો ક્વેશ્ચન એવો પૂછ્યો છે, તો પરિણામી સદિશ અને કોઈ પણ એક સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? આ બધું લખીને કોને એટલે આમાં ન ખબર પડે. યાદ રાખજો, ફિઝિક્સમાં આવા ક્વેશ્ચન જે છે ને, જેમાં સતત બધું લખેલું જ હોય, કોઈ ડાયાગ્રામ નહીં, કોઈ વેલ્યુ નહીં, કાંઈ જ નહીં, ઇક્વેશન બહુ જ વધારે વિચિત્ર થાય. કારણ કે આપણે એવી વસ્તુ ટેવાયેલા નથી. આપણે આવું ટેવાયેલા છે, આવું કંઈક લખેલું આપે, દોરેલું આપે, આમ કંઈક આંકડા લખેલા હોય, તો આપણા માટે થોડું વિચિત્ર છે. આપણું મગજ એટલી સ્પીડમાં એને એક્સેપ્ટ કરી શકતું નથી. આપણે બધા નામ નંબર આપવા પડે, એ તકલીફ, બરોબર. તો બે સદિશ, માનો a અને b, બંનેના મૂલ્ય સરખા. ઓકે, એટલે આપણા મનમાં આ વસ્તુ આવી ગઈ, મૂલ્ય સરખા છે અને પરિણામી સદિશનું મૂલ્ય એના જેટલું જ છે. એટલે સીધું આપણા સેન્ટેન્સ પાસે પહોંચી ગયા. 120 ડિગ્રીનો ખૂણો હશે. કોના વચ્ચેનો ખૂણો? a અને b વચ્ચેનો ખૂણો. પૂછ્યું તો શું? પરિણામી સદિશ અને કોઈ એક વચ્ચેનો ખૂણો. તો એ તો કાં તો આલ્ફા થાય કાં તો બીટા થાય. આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીને પણ કરી શકાશે. થીટા 120 મૂકવાના, અને a અને b બંને સરખા છે તો બધી જગ્યાએ a તો બધી જગ્યાએ b કરી નાખવાનું, તો પણ સાચું જ પડશે. પણ સેન્ટેન્સ એના માટે યાદ રાખ્યું, મારે 1 મિનિટની બદલે 10-15 સેકન્ડમાં જવાબ જોઈશ આવા ક્વેશ્ચન્સનો. સીધું યાદ રાખવાનું, બે સદિશ જેટલું પરિણામી સદિશ 120 નો ખૂણો, તો પરિણામી સદિશનો કોઈ એક સાથે ખૂણો કેટલો? એના કરતા અડધો, 60. કારણ કે બેનો સરવાળો 120 થાય છે અને બે સરખા છે, તો 60 ના જ ખૂણા હોય ને. સેમ વસ્તુ, બે સદિશ વચ્ચેનો ખૂણો 60, તો પરિણામી સદિશ માટે શું આવશે? 30-30 નો ખૂણો બંને બાજુ, 90 તો બંને બાજુ 45-45, 120 તો બંને બાજુ 60-60, અને 180 હશે તો બંને બાજુ 90 અને 90, પણ વેલ્યુ 0 છે, તો એ ગણાતું નથી. ક્લિયર? 0 હોય તો બંને બાજુ 0-0, શું મોટી વાત છે. ચલો, તો ખરેખર સરવાળા માટે આજે જે મેં બોર્ડ ઉપર લખેલું છે એટલું જ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવાનું છે. જો તમે લોકો બોર્ડની એક્ઝામ અથવા તો થિયરીની એક્ઝામને ધ્યાનમાં રાખતા હોય તો મેં જે સમીકરણ સાબિત કર્યા, સમીકરણ શું, જે થિયરી સમજાવી, ત્રિકોણના નિયમની, સમાંતર ચતુષ્કોણના નિયમની, ઇવન એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું, આલ્ફાનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું, પછી આ જે વચ્ચેનું ઇક્વેશન ડિરાઈવ કર્યું ને 2a cos θ/2 અથવા 2b cos θ/2, એ પણ થિયરી તરીકે પૂછાય છે, બરોબર. તો આ બધી થિયરીમાં વસ્તુ પૂછાય છે. પણ જો સ્પીડમાં MCQ સોલ્વ કરવા હોય તો આજે જે બોર્ડ ઉપર લખેલું હતું અને આ જે બે સેન્ટેન્સ લખેલા છે આટલું જ યાદ રાખવાનું છે. ક્લિયર બેટા? તો અહીંયા સરવાળો પૂરો થાય છે. હવે લેશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાદબાકી. આજના લેક્ચર પૂરતું આટલું જ રાખીએ છીએ. ઓકે, સરવાળો પ્રોપરલી નક્કી કરો, તમને ખબર પડી કે નહીં, બધા સેન્ટેન્સ યાદ રાખો અને ક્વેશ્ચન્સ એના રિલેટેડ હોય સોલ્વ કરવાના છે. ક્લિયર બેટા? હેવ અ નાઇસ ડે.